બાળકોને ધાર્મિક શિક્ષણ આપતી મદ્રેસાઓમાં રાજ્ય સરકારે આપેલા નિર્દેશ પ્રમાણે ડીઈઓ કચેરી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં મદ્રેસાઓમાં ભણતા બાળકોને લગતી વિવિધ માહિતી એકત્રિત કરવામાં આવી। વડોદરા શહેરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતી મદ્રેસાઓમાં રાજ્ય સરકારે આપેલા નિર્દેશ પ્રમાણે ડીઈઓ કચેરી દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે। ડીઈઓ કચેરી દ્વારા પોતાના શિક્ષણ નિરીક્ષકોની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોએ આજે 25 જેટલી મદ્રેસાઓમાં પહેલા દિવસે સર્વે કરીને જાણકારી એકત્રિત કરી હતી। ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યું હતું કે આ સર્વે કરવા પાછળનો હેતુ મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બાળકો નિયમિત સ્કૂલમાં જાય છે ભણવા માટે કે નહીં તેની જાણકારી મેળવવાનો છે, કારણ કે ધાર્મિક શિક્ષણ મેળવવું બાળકોનો અધિકાર છે, પણ સાથે સાથે નિયમિત શિક્ષણનો અધિકાર પણ બંધારણમાં આપેલો છે। સૂચના હતી અંતર્ગત મદ્રેસાઓની વિઝિટ અથવા એને કોઈ અન્ય ચકાસણી એવો કોઈ ઈરાદો હતો નહીં। શિક્ષણની કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે। એસએસસી અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે, વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે, એમ વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે। તે અંતર્ગત મદ્રેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે એમાં 6 થી 14 વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ, ભારતનું બંધારણનું આર્ટિકલ 21A એમને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે, તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો। વિગતો મેળવવાની વાત હતી, એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આશરે 50 મદ્રેસાઓની મુલાકાત લઈ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવી છે। એકત્ર કરવામાં બિન શૈક્ષણિક કોઈ એક્ટિવિટી હોય કે એવું કંઈ ધ્યાન પર આવ્યું છે કે શિક્ષણની ગ્રાન્ટને દુરુપયોગ થતો એ કંઈ ધ્યાન પર આવ્યું છે? મદ્રેસામાં કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગ તરફથી ગ્રાન્ટ આપવામાં આવતી નથી। એ લોકો પોતે સ્વયં તેમની રીતે નિભાવણી કરતા હોય છે અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ શિક્ષણ વિભાગનો વિષય નથી। એ પ્રવૃત્તિ કરવા માટે, ધાર્મિક શિક્ષણ આપવા માટે ભારતનું બંધારણનું આર્ટિકલ અંતર્ગત 29 છે, એ અંતર્ગત લઘુમતીઓને પોતાનું ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકાર છે, તો એ અંતર્ગત તેઓ કાર્ય કરે છે। અમારી તપાસ હતી જ નહીં, હું એ જ આપને કહી રહ્યો છું કે આ તપાસ નથી, એ શબ્દ ભયંકર ખોટો અને ખરાબ છે। અમારે માત્ર ને માત્ર ત્યાંના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ, અમે બાળકોની વિગત મેળવી છે, મદ્રેસાની વિગત મેળવવાનો કોઈ જ ઈરાદો કોઈ કચેરી તરફથી રહ્યો નથી।